Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. વોટની સાથે સાથે નોટ પણ આપો, આ માંગ કરી છે પોરબંદર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર એવા લલિતભાઈ વસોયાએ. લલિત વસોયા કે જે આ વખતે પોરબંદર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવિયા સામે આ લોકસભાનો જંગ લડી રહ્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયોમાં તે મતની સાથે સાથે દાન માંગતા પણ દેખાઈ રહ્યા છે. પોતાના આ વિડીયોમાં લલિતભાઈ વસોયા છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના અકાઉન્ટ છે જ્યારથી બ્લેકલિસ્ટ કરાયા છે ત્યારથી તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. માટે તેમણે જનતાને એવી અપીલ કરી છે કે તમે તમારી જે યોગ્યતા છે તેના મુજબ અમને સહાય આપો. 1 રૂપિયાથી માંડીને તમે દાન કરી શકો છો. તેના માટે સોશિયલ મીડિયા પર લલિત વસોયાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ. હું લલિત વસોયા પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. આપ સૌ મિત્રોને, વડીલોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું. મિત્રો, આ ચૂંટણી તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને હું ચૂંટણી લડવા માટે આવ્યો છું. આપ સૌ મને જાણો છો કે હું કાયમી ધોરણે ખેડૂતોનો, ગરીબોનો, આમ આદમીનો, મહિલાઓનો, બેરોજગાર યુવાનોનો અવાજ બનીને વિધાનસભાની અંદર પણ ગરજો છું. ઉદ્યોગપતિઓની સરકાર અને મારી સામેનો ઉમેદવાર પણ ઉદ્યોગપતિ અને દિલ્હીથી મૂકવામાં આવેલા ઉમેદવાર છે. જ્યારે હું સામાન્ય પ્રજાનો, ખેડૂતોનો ઉમેદવાર છું, આપ સૌનો ઉમેદવાર છું અને આપનો અવાજ બનું છું. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ આપને વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો ચૂંટણીમાં અઢળક નાણાંઓ ખર્ચવાના છે. એની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીઝ કરી દેવામાં આવ્યા છે. હું પણ એક સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું. ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે ચૂંટણી લડવા માટે, એની વ્યવસ્થા ગોઠવવા માટે આર્થિક બહુ જ જરૂરી વસ્તુ છે. પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે મને સાથ, સહકાર, સહયોગ આપો છો, મને મતો આપો છો. પરંતુ આ ચૂંટણીની અંદર ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે અને આપ સૌને વિનંતી કરું છું, સ્ક્રીન ઉપર મારા એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર પણ હું આપું છું. આપ સૌ 1 રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મને મત તો આપો છો, સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. અને કાયમી ધોરણે આપનો અવાજ બની અને લોકોની વચ્ચે રહી લોકો માટે લડતો રહીશ એની હું તમને સૌને ખાતરી આપું. લલિતભાઈ વસોયા કોઈ પહેલા ઉમેદવાર નથી. આ અગાઉ જો વાત કરવામાં આવે કોંગ્રેસ તરફથી તો બનાસકાંઠા લોકસભા બેઠકથી ગેનીબેન છે તેમણે પણ આ પ્રકારે જ સોશિયલ મીડિયા પર એક QR કોડ મૂક્યો હતો અને QR કોડ મૂકીને તેમણે પોતાના જે મતદારો છે તેમને એક અપીલ કરી હતી અને મતની સાથે સાથે તેમણે પણ દાનની અપીલ કરી હતી. અને હવે લલિત વસોયા છે તેઓ મેદાનમાં આવ્યા છે અને તેમણે અપીલ કરી છે કે તેમને મતની સાથે સાથે દાન પણ આપો. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.